તો પણ એને આવતા રોગથી ઘણો પણ બચાવ થઈ શકે છે. જે રીતે મહેશભાઈએ જણાવ્યું તે રીતે કે આ કાસા વાટકીનો પ્રયોગ કરવા માટે ઘી અને મીઠાનો પ્રયોગ થાય છે. તો હવે આપણે લાઈવ ડેમો જોઈએ કે એમની અંદર એ કઈ રીતે પ્રયોગ કરે છે અને મારા જ પગમાં એ ઘી લગાડી મને શું જાદુ કરવાના છે તે આપણે જોઈએ અને મને કેટલો ફાયદો થાય છે એ આપણે લાઈવ પ્રયોગ દ્વારા જ જોઈએ. હવે આ મહેશભાઈએ ઘી અને મીઠું લીધું છે અને મારા પગ પર લગાડ્યું છે. પહેલા આપણે આ પગ બતાવી દો કે ભાઈ પગ છે એ સફેદ આઈ ક્લાસ ધોરા માખણ જેવા છે. બરાબર. જે ટોક્સિન બહાર નીકળશે એટલે બ્લેક એકદમ પગ છે બ્લેક થઈ જાય. હવે જે આપણે આ ઘી અને મીઠું લગાવ્યું છે બરાબર, હવે એ પગ આપણે અહીંયા મૂકીએ છીએ. અત્યારે જો ખાલી ઘી ને મીઠું જ તમને દેખાય છે બરાબર. આની ઉપર રાસાયણિક પ્રક્રિયા થશે અને પગની અંદર જે આ કાસાનો જે કાસું તો છે જ, પણ એની અંદરમાં ખાસ કરીને આપણે ટોક્સિન જે બહાર નીકળે બરાબર એના કાળા ડાઘ પગના તળિયામાં જે થાય છે બરાબર. હવે આ મશીન તમે ઘરે મગાવી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ આ પ્રયોગ કરી શકો છો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. કોઈ પણ નિરોગી વ્યક્તિ આ મશીનનો કાયમી ઉપયોગ કરે ઘરે તો પણ એને આવતા રોગથી ઘણો પણ બચાવ થઈ શકે છે. ખરેખર અલગ પ્રકારનો અનુભવ થાય છે. જો એમની મીઠું કાસું અને ઘી મિક્સ થયું અને મારા પગના તળિયા તમે જોઈ શકો છો અહીં બ્લેક થઈ ગયા છે. આમના પર પણ બ્લેક જે થઈ ગયું છે તે આખી પ્રક્રિયા થઈ છે અને આ પ્રક્રિયાથી જ આપણા શરીરમાં ફાયદા થવાના છે. ખરેખર એ જ બોડીના ટોક્સિન બહાર કાઢે બરાબર. એ ખાસ બોડીના ટોક્સિન બહાર કાઢે છે અને આ પ્રક્રિયા તમને દરેક રોગોથી દૂર કરે છે. અને હવે આ પ્રક્રિયા માટે તમારે કે જવાની જરૂર નથી. ખાસ આ મશીન દ્વારા દરેક વસ્તુ તમે કરી શકો છો. તો હવે અહીં ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે. જેમને વિશેષ માહિતી જોતી હોય તે ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે તેના પર કોલ કોન્ટેક્ટ કરી શકે છે. તેમની સંપૂર્ણ માહિતી અમે તમને ફોનમાં જણાવી દઈશું. કઈ રીતે લેવું, ઘરે મગાવવું છે તો આ મશીન તમે ઘરે બેઠા બેઠા કઈ રીતે મગાવી શકો છો તે ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે તેના પર તમે કોલ કોન્ટેક્ટ કરી અને આમની માહિતી યોગ્ય લઈ શકો છો. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો અવશ્ય જોડાઈ જજો. આવી અવનવી ટિપ્સ તમને ડેલી મળતી રહેશે. સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા હસતા રહો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા. આજે તમને લઈને આવી ગયો છું એક એવી વસ્તુથી તમને માહિતગાર કરવાનો છું જેનાથી સારા સારા રોગો મટી શકે છે. ડૉક્ટર જ્યારે હાથ ધોઈ નાખે છે ત્યારે આનો ઉપયોગ કરી લોકો પોતાનું જીવન બચાવી શકે છે. તમને અહીં તમારી સામે જ દેખાઈ રહ્યું છે તે આ એક થેરાપી મશીન છે. જે કોઈને આમનું નામ ખબર હોય તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. પરંતુ આજે આ વસ્તુનો ઉપયોગ શું છે તે તમને હું જણાવવાનો છું. આપણે લાઈવ ડેમો જોશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બરાબર. આ મશીન કઈ રીતે કામ કરે છે, આના ઉપયોગ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો ચાલો આપણે આ મશીનની વિશેષ માહિતી લઈએ અને કઈ રીતે કામ કરે છે તેની માહિતી આપણે એક વૈદરાજ પાસેથી, જેની પાસે ખૂબ સરસ નોલેજ છે, તેમની પાસેથી આપણે માહિતી લેવાના છે કે આ મશીન કયા કયા રોગમાં ફાયદા કરાવે છે અને આમના ફાયદા શું છે તે જાણીએ. તો હવે હું તમને લઈ જાઉં છું વૈદ મહેશભાઈ સોજિત્રા પાસે. નેક્સ્ટ આપણે એમનો અવાજ સાંભળીએ કે આ મશીનથી શું ફાયદો થાય છે
અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો આપણે જાણીએ એમની પાસેથી. મહેશભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. નમસ્કાર. આજે અમારા દર્શક મિત્રોને આપ જણાવો કે આ જે મશીન છે તેમને શું કહેવાય છે અને આમનો ઉપયોગ શું છે અને આમના ફાયદા શું છે. તો હવે તમે એ સમજાવી શકો છો. અચ્છા, અમારે આ મશીન છે ને એ એક કાસા વાટકી મસાજ મશીન કહેવામાં આવે છે. કાસા વાટકી મસાજ આપણે ઘણાને ખબર છે કે પ્રાચીન પ્રયોગ છે કે ઘણા નાના મોટી બીમારીમાં આપણા મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે કે જે આ બીજી ત્રીજી પેઢીએ જોઈએ તો એ તાવ આવે ત્યારે પણ આનો ઉપયોગ કરતા, લૂ આવી જાય, લૂ લાગી ગઈ હોય તો પણ એમાં ઉપયોગ કરતા. અને આનો શાસ્ત્રમાં પાદભંગ નામનો પ્રયોગ કીધેલો છે. તો એ પાદભંગ એટલે શું? તો કે પગના તળિયે ગાયનું ઘી અને નમક બેનો ઉપયોગ કરી અને કાસાની વાટકીનો ઘસવું. તો અમે મશીન બનાવવાનું કારણ મેઇન જ એ છે કે ખાસ કરીને કે અડધી કલાક પોણી કલાક રોજ મશીન કાસા વાટકીનો ઉપયોગ કરવાનો હોય છે. 30 મિનિટ જેવો ઉપયોગ રોજ કરવાનો હોય છે. તો એમાં ઘણા લોકોને ફાયદો થતો હોય છે, પણ ઘણી વખત લાંબા ગાળાની બીમારી હોય તો એમાં એ થાકી જતા હોય છે, પછી ધીમે ધીમે કંટાળીને મૂકી દે. એટલે અમે એક મશીન બનાવ્યું છે. બરાબર. હવે આ મશીનમાં કયા કયા રોગમાં ફાયદો થાય મહેશભાઈ? આ રોગની અંદરમાં ખાસ કરીને ઘૂંટણ, કમર, સાયટિકા, પેરાલિસિસ, પછી લેડીસોમાં જે હોર્મોન્સના પ્રોબ્લેમ હોય, પછી પ્રદરના પ્રોબ્લેમ હોય એમાં ખાસ ફાયદો થાય. પછી બ્રેન સ્ટ્રોક, લકવો, કંપવા અને નાના બાળકોને જેને બચપનથી આંચકી આવી ગઈ હોય અને આંચકીમાં જે ખેંચ આવતા મગજનો લકવો થઈ ગયો હોય જેને સેરેબલ પાલ્સી કહેવામાં આવે છે, તો એને પણ અમે આનાથી સારા એવા પરિણામો લીધેલા છે. છેલ્લા લગભગ એમ માનો 30 વર્ષથી અમે આ કાસા વાટકી પ્રયોગ તો અમે હાથેથી કરતા જ, પણ અમે આ એક વસ્તુ એવી બનાવી કે મોટી ઉંમરના લોકો હોય, લાંબા ગાળાની બીમારી હોય તો એને વાટકી કોઈ ઘસી દે એવું હોય નહીં ઘરમાં, તો એને ખાસ કરીને ઉપયોગ થાય કે ભાઈ મશીન ચાલુ કરીને મૂકી દે, 30 મિનિટ પછી એ મશીનનો ઉપયોગ બંધ થઈ જાય એટલે ત્યાંથી ઊભા થઈ શકે. એટલે ખાસ કરીને મોટી ઉંમરના હોય અથવા તો લાંબો ટાઈમ સુધી કાસા વાટકીનું મસાજ કરવાનું હોય એને માટે આ એક આશીર્વાદ રૂપ સાબિત થાય છે આ મશીન. ઓકે, તો હવે આપણે એમનો